દર્શક મિત્રો, હું છું પરમાર અનુષા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. પોરબંદરની GMERS મેડિકલ કોલેજ ખાતે વિકસિત ભારત યુવા કનેક્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કેન્દ્રીય શ્રમ, રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ડોક્ટર માંડવિયાએ વર્ષ 2047 સુધી વિકસિત ભારતના નિર્માણમાં યુવા શક્તિની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકતા યુવાનોને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભાગીદારી માટે આહ્વાન કર્યું હતું. તેમણે માય ભારત ડિજિટલ પ્લેટફોર્મ અને વિકસિત ભારત યંગ લીડર ડાયલોગ જેવી પહેલો અંગે માહિતી આપી હતી. આ પ્રસંગે તેમણે પોરબંદર મુંબઈ હવા સેવા આગામી 25મી તારીખથી અમદાવાદ પોરબંદર મુંબઈ રૂટ પર ફરી શરૂ થવાની મહત્વપૂર્ણ જાહેરાત પણ કરી હતી. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવિયાએ પણ વિદ્યાર્થીઓને માનવ સેવા અને રાષ્ટ્રમાં જોડાવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા પોસ્ટર અને નિબંધ સ્પર્ધા યોજાઈ હતી, તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, આગેવાનો અને અધિકારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.